પેનલમાં હેન્ડ રેઝ કર્યો કે મેં 1 લોકોની મદદ કરી, 2 લોકોની મદદ કરી, 3 લોકોની મદદ કરી. તો કેટલા લોકોને લાગે છે કે મારે બી નેક્સ્ટ આવું છે, નેક્સ્ટ વીકમાં મારે બી આવું છે? બસ, તો આપણો આ ગોલ છે. ફર્સ્ટ તો આપણે લિસ્ટની અંદર લખવાનું છે કે આવતા વીકની અંદર હું પણ શેરિંગ કરીશ, રાઈટ? તો એ વસ્તુ સૌથી પહેલી તમે તમારા લિસ્ટની અંદર લખી શકો, રાઈટ? સો થેન્ક યુ સો મચ. યસ, અને મારું નામ હેતલ છે અને આ કોમ્યુનિટી સાથે કનેક્ટ થઈ 11 વર્ષ ને 2 મહિના થયા. અને આ અમેઝિંગ કોમ્યુનિટીનો પાર્ટ બન્યા હતા ફક્ત કસ્ટમર તરીકે, કે આજે આ કોમ્યુનિટીની અંદર ફક્ત વેઇટ લોસ માટે આવેલા હતા. પણ વેઇટ લોસ માટે જ્યારે એઝ એ કસ્ટમર સ્ટાર્ટ કર્યું ત્યારે ખરેખર ખબર નહોતી કે આ ઓપોર્ચ્યુનિટીનો જે કહેવાય કે નહીં, આ તાકાત પણ કહી શકો અથવા તો એક પાવર પણ કહી શકો કે આટલું અમેઝિંગ છે કે એક સિમ્પલ હાઉસવાઈફમાંથી એક અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન અને આટલો કોન્ફિડન્સ, રાઈટ, કે જે અહીંયા આગળ બિલ્ડ થયો. તો આ જર્નીની અંદર અહીંયા આગળ જ્યારે કોમ્યુનિટીના પાર્ટ બન્યા ત્યારે અમેઝિંગ હેલ્થ રિઝલ્ટ મેળવ્યું. મેં મારું 32 kg ફેટ લોસ કર્યું. તો આ ટ્રાન્સફોર્મેશન જર્ની જે છે કે નહીં, ત્યાંથી શરૂઆત થઈ. લોકોએ પૂછવાની શરૂઆત કરી, મારા હસબન્ડે રિઝલ્ટ લીધેલું, મારા ફેમિલીનું હેલ્થ રિઝલ્ટ હતું, રાઈટ? અને અમારામાં કંઈક બદલાવ ફેમિલીની અંદર. તો આવો બદલાવથી છે કે નહીં ઘણા બધા લોકોને ઇન્ટ્રોડ્યુસ થયા. 2 દિવસ પહેલા મારા ફાધર ઇન લોના એક બહુ નાનપણના મિત્ર જે 5મા ધોરણમાં ભણતા હતા, એમને મંદિરે મળ્યા હતા અને એમને ઇન્વિટેશન આપ્યું હતું, એમની ડોટરને લઈને ક્લબ પર આવ્યા હતા. તો મને ત્યારે એવું મેં એમને પૂછ્યું, મેં તમને આમંત્રણ કોને આપ્યું? તો કે આ બેઠો ને મારો ભાઈબંધી કેને આપ્યો? તો હું તો ઘડીક વારમાં વિચારમાં પડી ગઈ, મેં પપ્પાએ આમંત્રણ આપ્યું, રાઈટ? તો મારા માટે અમેઝિંગ પાર્ટ હતો કે એક ક્ષણ એવી હતી કે નહીં, ખરેખર આપણે જો આપણી મીન્સ કે ટકીને રહેશું અને આપણે આપણી મહેનત કરતા રહેશું કે નહીં, તો ફ્યુચરની અંદર લોકો છે કે નહીં, તમારો પરિવાર પણ તમારા ક્લસ્ટરની બિલ્ડ કરવાની સાઇઝમાં તમને હેલ્પ કરી શકશે, રાઈટ? તો આવું ખાસ ફર્સ્ટ ડે થી નહોતું, ફર્સ્ટ ડે થી અમારા માટે પણ ના જ હતી. પણ આજે આ શું કર્યું, આ કોમ્યુનિટીના ધીમે ધીમે ઇન્વોલ્વમેન્ટથી, અહીંયા આગળ ટ્રેનિંગ્સની અંદરથી, મેન્ટોરના ટચથી પૂરું ફેમિલી છે એ પોઝિટિવ થયું, રાઈટ? સો અમારી કોમ્યુનિટી સાઇઝ છે, એવરી સિંગલ ડે અમે અમારા ફિઝિકલ ક્લબ અને ઓનલાઈન સેશનની અંદર આપણે જે કનેક્ટેડ છીએ, તો બંને પાર્ટ્સને અમે 100% આપીએ છીએ કે જેમાં અમે બંને રીતે બિલ્ડ થવા માંગીએ છીએ, રાઈટ? અને અમારું જે ટોટલ ક્લસ્ટર જે છે એ મોર દેન 150+ જેટલું ક્લસ્ટર જે છે એ અમારા ટોટલ ક્લબ ઓનર સાથેનું ગ્રુપ ક્લસ્ટર છે. મારા પર્સનલ કસ્ટમર જે છે એ ફિઝિકલની અંદર મોર દેન 10 કસ્ટમર છે અને ઓનલાઈનની અંદર વર્ચ્યુઅલની અંદર 30+ કસ્ટમર જે છે ઓનલાઈનનો પણ બેઝ છે. અત્યારે અમારું પૂરું ફોકસ છે કે વેરી સૂન છે કે નહીં પ્રી ક્લબ ઓનર બનાવવા છે, જે લોકો અત્યારે પ્લેટિનમની જર્નીની અંદર છે. તો આ ગોલ સાથે અત્યારે વર્ક કરી રહ્યા છે. પણ જ્યારે આવ્યા હતા ત્યારે આવો ગોલ નહોતો, ત્યારે ફક્ત નાના નાના સપનાઓને પૂરા કરવા માટે શરૂઆત કરી હતી. કારણ કે અમને જ્યારે મારા મેન્ટોર નો જે ટચ મળતો, રાઈટ, તો એવરી સિંગલ ડે જે છે આપણી સિનિયર કોચ જે છે એની સાથે વાતચીત કરતા ક્લબમાં, તો એ વિઝન બતાવતા અમને. અને વિઝનની અંદર છે કે એની ફક્ત એક વસ્તુ ફર્સ્ટ પ્રમોટ થતી કે ટ્રેનિંગ્સ. તો ટ્રેનિંગ્સની અંદર જવાથી સૌથી પહેલા તો અમારું માઇન્ડ છે કે નહીં એ એક્સપાન્ડ થયું કે નહીં લાઈફ આવી પણ હોય. તો કેટલા લોકોને એવું લાગે છે કે ટ્રેનિંગ્સમાં જવાથી તમારી પણ માઇન્ડની એક્સપાન્ડેશન થયું કે તમે કંઈક નવું જોતા થયા ટ્રેનિંગ્સ દ્વારા. હા, વર્ચ્યુઅલ બી હોઈ શકે અથવા તો ફિઝિકલ પણ હોઈ શકે. તમે જોયું ત્યારે ખબર પડી કે લાઈફની અંદર આવી બી ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ? બસ, તો આ ટ્રેનિંગ્સ અને સપોર્ટ સિસ્ટમનો પાર્ટ છે કે જ્યાંથી આપણા મગજના દરવાજા ખુલી શકે, રાઈટ? બીજી વસ્તુ જે છે, ખબર પડી કે સપનાઓ જે છે કે એને ફક્ત એ જોવા માટે નથી, એને પૂરા કરવા માટે છે, રાઈટ? કેટલા લોકોને એવું બી લાગ્યું કે સપના ખાલી જોવા માટે નથી, પૂરા કરવા માટે છે. તો અહીંયા આગળથી ડેરિંગ્સ નહોતું. જ્યારે અમને પણ સર છે કે નહીં 100 સપના લખાવતા કે તમારા 100 ડ્રીમ્સ છે કે નહીં તમે પેપર ઉપર લખો, ત્યારે 7 થી 8 જાય ને ત્યારે એવું થાય કે હવે શું સપના છે, રાઈટ? પણ અત્યારે મારે વિઝન બોર્ડ છે ને એક ઓછું પડ્યું, બીજું મેં બતાવ્યું, રાઈટ, કે મારે કેવી લાઈફ છે કે નહીં એ જીવવી છે. તો આ વિઝન બોર્ડની અંદર શું થયું, મારા બધા જ જે ડ્રીમ્સ છે કે નહીં, નાના નાના ડ્રીમ્સ છે, મોટા મોટા ગોલની અંદર કન્વર્ટ થયા. અને એ જર્નીની અંદર અમને આ ન્યૂ સિસ્ટમ, આપણી જે એસીસી, રાઈટ, એની અંદરથી અમને ખૂબ જ અમેઝિંગ ફીલ થયું કે ના હવે
ખરેખર રાઈટ ટ્રેક ઉપર આપણે છીએ કે જેમાં આ બધા જ ડ્રીમ્સ છે કે એને પૂરા કરી શકશું. તો કેટલા લોકોને લાગે છે કે એસીસી જે છે કે નહીં એ તમારા બધા જ ગોલ્સને પૂરા કરવા માટે તમને ખૂબ જ હેલ્પ કરશે, રાઈટ? કારણ કે વીકલી એકની મદદ થાય છે, પણ મંથલી જો 5ની થઈ જાય તો, અને એ 5માંથી ક્લસ્ટર બિલ્ડ થશે તમારું, નાના નાના પ્રી ક્લબ ઓનર બનશે, પ્રી ક્લબ ઓનરમાંથી ક્લબ ઓનર બનશે, અને વેરી સૂન તમારા ટીમનું પણ ડુપ્લિકેશન થશે. તો આ એસીસી છે ને એ ખરેખર શરૂઆત બહુ નાના લેવલથી થાય છે. નાના લેવલ એટલે એક લોકોની મદદથી શરૂઆત થાય છે, પણ આ જે પ્રોસેસ છે કે નહીં એસીસી, એ પ્રોસેસ એવું કહેવાય કે પ્રેસિડેન્ટ ટીમ સુધીની છે કે નહીં આ પ્રોસેસની જર્ની છે. તો કેટલા લોકોને એસીસીમાં 100% આપી અને પ્રેસિડેન્ટ ટીમ બનવું છે, 100% આપી અને પ્રેસિડેન્ટ ટીમ બનવું છે, રાઈટ? તો ખાસ અત્યારે આપણે બધા લોકો છે કે નહીં આ જ જર્નીની અંદર છે, કારણ કે નોર્મલ લાઈફથી કંઈક વધારે જ આપણને આ કોમ્યુનિટી આપી દે છે, રાઈટ? સો એસીસીની અંદર સૌથી પહેલા તો આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે ખુદ કામ કરીએ, રાઈટ? તો આપણું ખુદનું કામ અને આપણા ટીમનું જે એકાઉન્ટેબિલિટી છે કે નહીં એ આપણા માટે આ એસીસીની સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી છે, જ્યાં આગળ આપણે ખ્યાલ આવે કે ભાઈ ક્યાં આગળ અટકાઈએ છે, રાઈટ? તો એસીસી ની અંદરથી આપણને આજનો જે પાર્ટ જે છે એ કેર કોલ ઉપર છે કે ઇન્વિટેશન તો કરી લીધા, રાઈટ? ફોલોઅપ નો એક કોલ પણ કરી લીધો, પણ કેર કોલ નું ઇમ્પોર્ટન્સ શું છે? તો કેર કોલ થી સૌથી મોટો જે બેનિફિટ મળે છે કે નહીં એ જ મળે છે કે જ્યારે આપણે કોઈ પણ કસ્ટમરને કે કોઈ પણ આપણા ન્યૂ ગેસ્ટને કે આપણા કોઈ કોચિસને જ્યારે આપણે કેરિંગ કોલ તરીકે, મીન્સ કે કેરિંગ એટલે શું? એમની માવજત રાખવી, બરાબર ને? કેટલા લોકો એગ્રી છે? કેરિંગ એટલે માવજત રાખવી, રાઈટ? તો એનો જ્યારે નિયમિત સંપર્ક તમારાથી થશે ત્યારે એના રિઝલ્ટની અંદર, એના માઇન્ડસેટની અંદર, રાઈટ, એના પોઝિટિવિટીની અંદર છે કે નહીં એ વધારો આવશે, જેના કારણોસર છે કે નહીં ભવિષ્યની અંદર તમારું એ કસ્ટમર કે કોચ લોંગ ટાઈમ સુધી ટકીને રહેશે, રાઈટ? તો આ કેર કોલનો ઇમ્પોર્ટન્ટ એટલો છે. બીજી વસ્તુ, કેર કોલથી આપણા રિલેશન મજબૂત થાય, એ કસ્ટમર સાથેના, કોચ સાથેના રિલેશન મજબૂત થાય. બીજી વસ્તુ, મોટિવેશન વધે. તમે એને કોલ કરો, અચ્છા મેં ખાલી 2 દિવસ પહેલા એક વોઇસ મેસેજ કર્યો હતો કે તમને બરોબર ચાલે છે ને બધું, રાઈટ? અત્યારે એ સેટિસ્ફાઈડ કસ્ટમર થઈ ગયા છે, ઓલરેડી વર્ષ ઉપર થઈ ગયું છે, અને હવે એને રિઝલ્ટ જે જોતું હતું એ મળી ગયું છે, પણ આપણું ન્યુટ્રિશન એવરી સિંગલ ડે બધું યુઝ કરે છે. તો મેં ખાલી એને જસ્ટ મેસેજ ડ્રોપ કર્યો હતો, પણ એને એટલું સારું લાગ્યું ને તો એને મને રિપ્લાય કર્યો, થેન્ક યુ, તમે મને 10 દિવસ થઈ ગયા, તમે મને તરત યાદ કરી, રાઈટ? તો આનાથી શું થશે? એનામાં મોટિવેશન વધશે. અથવા તો જે ન્યુટ્રિશન છે કે નહીં એ કદાચ ઓછું અથવા તો છોડવાનો કદાચ એના માઇન્ડમાં એમ થાય કે હવે તો નથી લેવું, અથવા તો કાંઈ પણ એવો એના માઇન્ડમાં એવો વિચાર આવે ને તો તમારા એક કોલ અથવા તો મેસેજથી શું થઈ શકે? એનું રીઓર્ડરિંગ થઈ શકે, અથવા તો એને પોઝિટિવિટી મળવાથી એ લોંગ ટાઈમ કન્સિસ્ટન્સ રહી શકે, રાઈટ? પ્રોગ્રેસ જે છે કે એની ટ્રેક થાય, તમે ક્યાં પહોંચ્યા, શું કરો છો, આખા દિવસનું બધું બરોબર ચાલે છે કે નથી ચાલતું, બરોબર છે? તો આનાથી આપણને આટલો ખ્યાલ આવે. ઘણી વખત છે કે એવું પણ બનતું હશે કે તમે ફોન કરો ને ત્યારે ખબર પડે કે શેકની 1 જ ચમચી નાખે છે અને શેકમેટની 2 ચમચી નાખે છે, થાય છે ઘણી વખત. આ કેર કોલ નો ફાયદો આ પણ થાય, આપણને એમ થઈ જાય કે, અથવા એમ કે ફાઈબર તો તમે મને આટલો જ કીધો તો હું તો 1 જ વાર લઉં છું, બરાબર છે? પ્રોબાયોટિક ની પડી કે તોડશે, અડધી હવાર નાખશે, અડધી સાંજે નાખશે. તો આવું ક્યારેક તમે જ્યારે કેરિંગ કોલ કરો ને ત્યારે ન્યુટ્રિશન કેવી રીતે લેવાય છે ને એનું પણ પૂછો કે બધું બરોબર ટાઈમે આટલું લ્યો છો ને, તો એક રિમાઇન્ડર એને મળી જશે. નાની મોટી જો ભૂલ થતી હશે ને તો એમાં પણ એ વધારો કરી શકશે, રાઈટ? બીજું, એના રિટેન્શન છે કે નહીં આપણી સાથે વધી જશે, પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે. તો ફક્ત બિઝનેસ નહીં, લોકોના જીવનમાં પણ આપણે સકારાત્મકતા, પોઝિટિવિટી લાવી શકશું, રાઈટ? અને એવું કહેવાય છે કેર કોલ એક માત્ર ફોન નથી, કેર કોલ એક માત્ર ફોન નથી, એ એક સંબંધ અને સપોર્ટ માટેની સફળતા તરફનું પગલું છે, રાઈટ? તો કેર કોલ ને ફક્ત છે કે નહીં આપણે કોલ નહીં સમજીએ, ઓકે? સો કેટલા લોકો અહીંયા સુધી એગ્રી? તો આપણે જ્યારે કોચ તરીકે આગળ વધવું છે તો સૌથી પહેલી વસ્તુ આપણે છે કે નહીં કરવી પડશે આપણું ડેઈલી રૂટીન. જો કેર કોલને આપણે આપણા ડેઈલીની અંદર, કારણ કે આપણું એઝ એ કોચ, આપણે બધા લોકો વેલનેસ કોચ છીએ, રાઈટ? તો વેલનેસ કોચ તરીકે આપણે સૌથી પહેલી જવાબદારી શું છે કે આખા દિવસ દરમિયાન 2 મોસ્ટ પ્રાયોરિટી વર્ક છે, એક છે ઇન્વિટેશન અને બીજું છે કેર કોલ,
તો આ બંનેને આખા દિવસના એક શેડ્યુલની અંદર હોવું જોઈએ. નહીંતર ઘણી વખત એવું થશે કે ઘણું બધું કામ કર્યું પણ હાંજ પડે ખબર પડશે કે જેને ફોન કરવાનો હતો એ જ રહી ગયો, જે ઇન્વિટેશન દેવા જવાનું હતું એ જ રહી ગયું, આજનો દિવસ વયો ગયો, ઇન્વિટેશન તો થયા જ નહીં, તમે કામ ઘણું બધું કર્યું, રાઈટ. પછી સરનો કે મેડમનો કોલ આવે તો તમે શું કર્યું, તો તમે એમ કહો કામ તો મેં ઘણું બધું કર્યું પણ નવું ઇન્વિટેશન તો કશું થયું જ નહીં. તો નવા એક દિવસની અંદર નવું જો કોઈ બ્લડ મીન્સ કે નવું ઇન્વિટેશન નથી થતું, એનો મતલબ શું થાય છે, ત્યાંથી આપણો એ દિવસ શું થઈ ગયો, મીન્સ કે ડીપ્રોડક્ટિવ થઈ ગયો, મોર પ્રોડક્ટિવ ન થયો, રાઈટ. તો સૌથી પહેલું આપણે શું કરવું પડશે, આપણી પાસે એક પ્લાન હોવો જોશે કે આપણો દિવસ ઉગે છે તો દિવસને કેવી રીતે તમારે આખા દિવસને મેન્ટેન કરવો છે. આપણને ઘણી વખત આપણને સર છે કે નહીં, આપણે ઓલા મૂવીની વાત કરતા હોય છે, રાઈટ, કે ભાઈ જેની અંદર એ વ્યક્તિ છે કે એક સામાન્ય બેકગ્રાઉન્ડથી કલેક્ટર બન્યો તો એને શું કર્યું હતું, એની ઘડી છે કે નહીં એનો ટાઈમિંગ સેટ કર્યો હતો કે જ્યારે કામ વાંચવા બેસે ત્યારે એનો ટાઈમ છે કે નહીં એ રીસ્ટાર્ટ કરી દે. તો આવી રીતે આપણે આપણા કામને પણ છે કે નહીં શું આપણે ડાયરીની અંદર લખેલો છે, ક્યારેય કોઈ વ્યક્તિએ લખ્યું છે ડાયરીની અંદર તમારું પ્લાન લખો છો, તમે કેટલા વાગે ઉઠશો, કેટલા વાગે તમે ક્યાં હશો, તમને ખબર છે તમારો ડેઈલી રૂટીનમાં આજે સાંજે 5 વાગે તમે ક્યાં હશો, રાત્રે 9 વાગે ક્યાં હશો, રાઈટ. તો આવું છે કે નહીં એ ખબર હોવી જોઈએ, કારણ કે ઘણી વખત એવું થાય કે આખો દિવસ વયો જાય પણ આપણને જ ના ખબર હોય કયા ઇમ્પોર્ટન્ટ કામ અને ઇમરજન્સી કામનું લિસ્ટ જ ખબર ન હોય, રાઈટ. તો એના માટે આપણા માટે ટુ ડુ લિસ્ટ એ આપણે હોવું ખૂબ જરૂરી છે. અને એ ટુ ડુ લિસ્ટ ફક્ત માઇન્ડમાં નહીં, તમારા પ્લાનરમાં પણ હોવું જોઈએ લખાણથી, કે જેના કારણોસર તમને એ ટ્રેક કરવાની ખબર પડે. હવે ટુ ડુ લિસ્ટની અંદર સૌથી પહેલું આવે સવારનો ઉઠવાનો ટાઈમ, રાઈટ. પછી તમારો ક્લબ જવાનો ટાઈમ, કે એવું નથી ને કે ગમે ત્યારે બેસી જઈએ. અત્યારે હમણાં જ સરે કીધું કે ટ્રેનિંગ્સ આપણી 4:45 થી શરૂ થઈ ગઈ છે, રાઈટ. ખરેખર 4:45 જ શરૂ થાય. કેવી રીતે, આપણો સૌથી પહેલું કામ છે આપણે ટાઈમ પર પહોંચવું, રાઈટ. સમટાઈમ્સ ક્યારેક કોઈક એવી ઇમરજન્સી હોય કે ક્યારેક એવો પ્રોબ્લેમ્સ આવી ગયો હોય, નેટનો પ્રોબ્લેમ હોય, ઇટ્સ ઓકે, પણ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું છે, તમારા અંદરથી તો તમને ખબર છે ને કે તમે 4:45 લિંક ઉપર ટચ કરી દીધું છે, રાઈટ. પણ કે પછી ઉઠ્યા પછી 5:15 બગાસા ખાધા, પછી થોડું બ્રશ કર્યું, પછી મોઢું ધોઈને પછી એમ થયું હાલો લોટો લઈને બેસી જાવ, બરાબર છે. તો આવું પણ છે કે નહીં આપણું ડેઈલી રૂટીન થતું હોય. તો ખરેખર એવું નથી કરવાનું. આપણે એઝ અ વેલનેસ કોચ છીએ, આપણા ઉપર લોકોના જીવનની જવાબદારી છે. તો આ જવાબદારીને આપણે પૂરી રીતે નિભાવવી જોઈએ, કારણ કે કોઈકના જીવન સાથે ખિલવાડ ના કરી શકીએ ને. તો વેલનેસ કોચ તરીકે તમને ફ્રીડમ તો મળે છે. કેટલા લોકોને ફ્રીડમ મળે છે વેલનેસ કોચ તરીકે? અહીંયા આગળ હાઉસવાઈફ એટલા માટે વધારે છે કે એને ટાઈમ ફ્રીડમ સાથે એ પોતે કામ કરી શકે છે, રાઈટ. તો એઝ અ વેલનેસ કોચ આપણે ટાઈમ ફ્રીડમ છે પણ એનો ગેરફાયદો ન ઉઠાવવો જોઈએ, કારણ કે આપણને સર ઘણીવાર કહેતા હોય છે કે આની અંદર સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ને એ છે કે આની અંદર કોઈ તમારો બોસ નથી, તમે તમારી રીતે તમે કામ કરી શકો છો. પણ સૌથી મોટો માઇનસ પોઈન્ટ પણ એ જ છે કે આની અંદર તમારો કોઈ બોસ નથી, તમને કોઈ કાંઈ કહી શકે નહીં, રાઈટ. તો ટાઈમ ફ્રીડમ છે. અચ્છા, જોબ પર હોય, બરાબર છે, તો જોબ પર તમે એવું કહી શકો, જ્યારે ચાંદ સર છે ઓલરેડી જ્યારે ચેન્નઈની અંદર જોબ પર જતા, રાઈટ, તો એવું કહી શકે કે મારો તો ઉઠવાનો ટાઈમ 10 વાગ્યાનો છે ને 11 વાગે હું નાવા જાઉં છું, તમારી ઓફિસે હું 1 વાગે આવીશ, બરાબર છે. તો શું કહી દે, તો અડધો દિવસનો સેલેરી મળશે. શૈલેષભાઈ કે છે સુરત ભેગા થઈ જાવ એમ કે છે, રાઈટ. તો કાં તો પહેલા શું કહેશે, ઇન્ટિમેશન દેશે અને અડધા દિવસની સેલેરી કટ કરશે, કાં શું કહી દેશે, વોર્નિંગ આપી દેશે કે આજ પછી હવે આવું ન થવું જોઈએ, રાઈટ. અને થર્ડ શું કરશે કે લેટર આપી દેશે કે જાઓ તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. અચ્છા, બીજી વસ્તુ હું પણ એ પણ કહી દઉં, આપણા વીક પરફોર્મન્સના કારણોસર એ લોકો પાસે ઓથોરિટી હોય છે કે એવું એક સિગ્નેચર મીન્સ કે જે લોકો કોર્પોરેટ અથવા તો મોટી મોટી કંપનીઓ સાથે જેમને લાઈક યોગિતાબેન છે વોટેવર જે લોકોએ કામ કરેલું છે, રાઈટ, એ લોકોને ખબર હશે કે એ લોકો છે કે નહીં આપણા વિશે ફીડબેક લખી શકે અને એ એક ફીડબેકની લાઈનથી આપણને બીજી કોઈ જગ્યાએ છે ને સારી જગ્યાએ નોકરી ન મળે, રાઈટ. તો આવું પણ છે કે નહીં થઈ શકે છે. તો આપણે આપણું પરફોર્મન્સ છે તો એને બહેતર રાખવું જોઈએ જો આપણે કામ કરવું છે તો, રાઈટ. તો સૌથી પહેલું ટુ ડુ લિસ્ટ છે કે નહીં એને બનાવતા શીખો. ટુ ડુ લિસ્ટનો ફાયદો છે કે નહીં, સૌથી પહેલો તમને ખુદને જ થશે કે તમારું ટ્રેકિંગ થશે કે તમે કયા ટાઈમે ક્યાં છો, જેના કારણોસર તમે બધા જ કામને પ્રાધાન્ય આપી શકો. કોઈ કામની ના ન પાડવી પડે ને કોઈ કામને એક્સટેન્ડ ન કરવું પડે કે હમણાં નહીં પછી કરી નાખશું,
રાઈટ? તો આવું પણ ન થાય. બીજી વસ્તુ એ ટાઈમથી તમને ટેન્શન ઓછું રહેશે. ટુ ડુ લિસ્ટથી છે ને તમને ટેન્શન ઓછું રહેશે. જે એન્ઝાયટી છે કે એની માઇન્ડની અંદર, જેના કારણોસર આપણે હાંફળા ફાફડા થઈ જાય, એવું નહીં થાય. તો ટુ ડુ લિસ્ટ જે છે કે નહીં, એ એન્ઝાયટીને રિલીફ કરીને શાંતિથી તમે તમારું બધું જ કામ છે ને પૂર્ણ કરી શકશો. રાઈટ? બીજી વસ્તુ, ટુ ડુ લિસ્ટથી છે કે નહીં, તમારું બધું જ કામ ડેઈલીનું છે કે નહીં, કેર કોલ, ઇન્વિટેશન, તમારો ફેમિલી ટાઈમ, તમારો જમવાનો ટાઈમ, આ બધી જ વસ્તુને મેન્ટેન થઈ શકો. કારણ કે વી આર અ વેલનેસ કોચ. વેલનેસ કોચ તરીકે તમે જ જો સમયસર જમશો નહીં, તમે જ પણ પાણી પીવાનું ભૂલી જશો, તો તમારા બોડી ઉપર ભવિષ્યની અંદર થોડા સમયમાં દેખાવા લાગશે. અને જેના કારણોસર તમારા કસ્ટમર, તમારા કોચ જ્યારે તમને ફિઝિકલ મળશે તો શું કહેશે, તમારામાં તો કંઈ ફરક દેખાતો નથી, અથવા તો તમને કેમ આવું થઈ ગયું છે. તો આ વસ્તુ શું થશે, તમારામાં નેચરલ ગ્લો છે કે નહીં દેખાય, ન્યૂ ટ્રાન્સફોર્મેશન નહીં દેખાય. તો એઝ અ વેલનેસ કોચ આપણું પણ આપણે ધ્યાન રાખવાનું છે. રાઈટ? તો ટુ ડુ લિસ્ટનું બેનિફિટ છે કે નહીં આ છે. તો આપણું ડેઈલી રૂટીન છે કે નહીં એને મેન્ટેન કરવાનું છે. તો કેટલા લોકો આજથી તમે તમારા કોચને ટુ ડુ લિસ્ટ કરીને મોકલશો. હું સવારે 5 AM કોલ કરું છું, જે મિરેકલ કોલ. તો મિરેકલ મોર્નિંગની અંદર હું એ જ કરું છું કે સૌથી પહેલા છે કે નહીં, ગઈકાલના કામને છે કે નહીં એને ટિક માર્ક કરાવતા શીખવાડો કે કેટલા ટકા કામ તમે કર્યું છે. ભલે 3 જ ટાસ્ક લખ્યા હોય, રાઈટ? 3 ટાસ્કની અંદર 50% થયું, 60% થયું, 80% થયું, 100% થયું, તો એ તમે ટિક માર્ક કરો. રાઈટ? બીજી વસ્તુ છે કે નહીં, તમે કયા કામ એવા ભૂલી ગયા છો, રાઈટ, એને તમે નેક્સ્ટ આજના દિવસ માટે કેરી ફોરવર્ડ કરી શકો. બરાબર છે? કોઈક એવી ઇમરજન્સી આવી જાય, અમારા ઘરે અત્યારે ઓલરેડી મરણનું કામ ચાલે છે, મારા સસરાના સગા મોટા ભાઈ છે, દાદાનો દીકરો, એ ગુજરી ગયા છે. રાઈટ? પણ અમારું બહુ ટ્રેડિશનલ ફેમિલીઝ છે અને ધાર્મિક રીતે પણ બહુ બધી વિધિ વિધાનનું બધું માનવા વાળા છે. રાઈટ? અને વડીલો બહુ બધા છે. તો એટલી આ માન્યતા, બધું સમયસર પહોંચવું, બધી જ વસ્તુ છે. છતાં પણ કોઈ વસ્તુ હું નથી કરતી એવું કશું થતું નથી. હા, એના માટે કદાચ મારી બપોરની ઊંઘ, રાઈટ, મારી સવારની ઊંઘ, હું એને સેક્રિફાઈસ કરી શકું છું. શું કામ? મારે ગ્રોથ કરવો છે એટલે. જો ઊંઘને પૂરી કરીને સમયસર બધું કરવું છે તો સપના ક્યારેય પૂરા થશે નહીં. તો લાંબા સમયે સારી ઊંઘ જોતી છે તો અત્યારે ઊંઘને પણ સેક્રિફાઈસ કરવી પડશે. ઓકે? સો આપણે ડેઈલી રૂટીન છે કે એને એવું કરવું જરૂરી છે. એઝ એ કોચ રિસ્પોન્સિબિલિટીની અંદર મેં જેમ વાત કરી એમ કે સૌથી ફર્સ્ટ શું છે, ઇન્વિટેશન અને કેર કોલ જે છે કે એ આપણા માટે હોવું જોઈએ. હવે સમજો કે બાકીના એવા પણ કામ છે કે જે આપણા માટે કોચ તરીકેની રિસ્પોન્સિબિલિટી છે. કે સમજો કે કોઈ કસ્ટમર જે છે ઓલરેડી 1 મંથ કમ્પ્લીટ થઈ ગયો છે, તો એમને આઈડી તમારે એનું ક્રિએટ કરવાનું છે. રાઈટ? એનો ઓર્ડર કરવાનો છે. પછી તમે એને એમ્બેસેડર ઇવનિંગમાં બેઠાડ્યા છો તો તમે એને ફોલોઅપ કોલ કરો કે કેવું તમે પ્રેઝન્ટેશનમાં શું સારું લાગ્યું, તો એને તમે કોચ બનવા માટેની દિશા બતાવી શકો, તો એ કોલ પણ કરવાનો છે. દેન તમે એનું કન્વર્ઝન કરવાનું છે, તો કોચનું આઈડી છે કે નહીં એ કન્વર્ઝન કરવા માટેની પ્રોસેસ કરવાની છે. કંઈ તમે ક્વોલિફિકેશનની અંદર છો તો એનું ગેઝિંગ કરવાનું છે. HPL માં છો તો એનું ગેઝિંગ લિસ્ટ જોવાનું છે. રાઈટ? તમે વેકેશનના મોડમાં છો, લાઈક બેંકોક વેકેશન આપણું જે કમ્યુનિટી વેકેશન છે, રાઈટ? તો કમ્યુનિટી વેકેશનના પાર્ટની અંદર તમે ઓલરેડી ઇન્વોલ્વ થવાના છો. તો આવી રીતે કમ્યુનિટી વેકેશન, બેંકોક વેકેશન ઓલરેડી લાઇન્ડ અપ છે. તો તમે કયા પાર્ટ, મીન્સ કે કયા એવા પ્રમોશન્સની સાથે તમે આગળ જવા માંગો છો, તો એનું પણ ગેઝિંગ છે કે આખા દિવસની અંદર તમારે કરવું જરૂરી છે. નહીંતર ઘણી વખત એવું થાય કે લાસ્ટ મોમેન્ટ ઉપર યાદ આવે ને આપણે પછી શું કરીએ, આપણી પાસે સમય ન રહ્યો હોય. રાઈટ? તો આવું પણ છે કે નહીં એ થતું હોય છે. તો એને પણ આપણે સુધાર કરી શકીએ. જો આપણી પાસે ડેઈલી પ્લાનર હશે ને તો આવું થશે. જો કાંઈ નથી થયું, મીન્સ કે ઇન્વિટેશન નથી થયો ને એક વ્યક્તિનો ફોલોઅપ બી નથી થયો, એનો મતલબ આપણો દિવસ કેવો જશે? 0 ડે. રાઈટ? અહીંયા સુધી એગ્રી દરેક લોકો? સમજાય છે બધાને કે કેર કોલનું ઇમ્પોર્ટન્સ શું છે? યસ, થેન્ક યુ સો મચ. રાઈટ? બીજું, આપણે છે કે નહીં કેટલા કલાકો કરવા છે કામના અને કેટલા ઇન્વિટેશન કરવા છે. આપણી કમ્યુનિટી સાઇઝ છે કે નહીં શરૂઆતની અંદર નાની હોય. જ્યારે મેં પણ શરૂ કર્યું કે નહીં ત્યારે મારી પાસે 3 થી 5 કસ્ટમર હતા. તો તમારી પાસે છે ને 2 વસ્તુ ત્યારે વધારે હોય. શું હોય? એક્ટિવિટીનો ટાઈમ અને ન્યૂ લર્નિંગનો ટાઈમ. જ્યારે આપણા માટે બિલ્ડઅપ હોય, નવું સ્ટાર્ટઅપ હોય, રાઈટ? તો ત્યારે આપણી પાસે શું હોય? ક્લસ્ટર નાનું હોય એટલે તમારી પાસે સમય વધારે છે. તો તમે શું કરી શકો? ન્યૂ લર્નિંગ કરી શકો, ટ્રેનિંગ સપોર્ટ સિસ્ટમનો પાર્ટ બની શકો, નવી વસ્તુઓને શીખી શકો અને એક્સ્ટ્રા ટાઈમ આપી અને ઇન્વિટેશન્સને વધારી શકો. રાઈટ? જેનાથી તમારું ફ્યુચરની અંદર ક્લસ્ટર છે કે નહીં એ વધી શકે. હવે સમજો
કે આપણે જો આપણા કલાકો ફિક્સ કરવા છે, મીન્સ કે તમે બે વસ્તુ કરી શકો કે એક તમે તમારો ટાઈમ નક્કી કરો કે ઇન્વિટેશન તમે કેવી રીતે કેટલા ટાઈમ સુધી કરશો અને કેટલા નંબર્સ લેશો તમે ઇન્વિટેશન માટે, રાઈટ? કે તમે ફિઝિકલ ઇન્વિટેશન જાઓ તો કેટલા લેશો, મીન્સ કે વોક એન્ડ ટોક કરો તો સર્વે કરો તો કેટલા લેશો, રાઈટ? આ બધી વસ્તુને તમારે પણ પ્લાન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે જો પ્લાનિંગ નહીં હોય, રાઈટ, તો તમારી પાસે છે કે એની નંબર્સનું કોઈ કલેક્શન્સ આવશે નહીં. અને આપણા માટે સૌથી મોટું છે કે એની પ્રોબ્લેમ એ જ થાય કે આપણે છે કે નહીં જ્યારે કમ્પ્લેન કોલ કરીએ ને સરને કે મેડમને, આપણા કોચને, ત્યારે શું કહીએ કે મારા કોઈ આવતું જ નથી, મારા કંઈ આવતું જ નથી, રાઈટ? આપણે કેટલી વખત ફોન કરીએ છીએ પણ એ આવતા જ નથી, પણ તમારી પાસે નંબર જ 5 હોય અને એ બિચારાને 5 વખત તમે ગુમેડ્યો હોય એટલે એ કંટાળી ગયો હોય એટલે એમ જ કહે ભાઈ મારે આવું નથી. તો આપણે ઘણી વખત છે કે નહીં ઓછા લિસ્ટની અંદર બહુ વધારે કામ કરવાનું પ્રયત્ન કરતા હોઈએ અને ઘરના લોકોને તો એવા ગળાફો દઈ દઈએ ને કે એ બિચારો આપણને આગેથી આપણી પડછાઈ જોવે ને તો ભાગી જાય કે હમણાં હર્બલ લાઈફની વાત કરશે, રાઈટ? તો આપણે છે ને આપણું એવું કામ નથી કરવાનું કે કોઈ વ્યક્તિ આપણી પાસેથી છે કે નહીં અનઇઝીનેસ ફીલ કરે. આપણી પાસે સામેથી એટ્રેક્ટ થઈને આવવો જોઈએ, દોડી દોડીને ખેંચાઈને મેગ્નેટ પર્સનાલિટી આપણી બનાવવાની છે જેનાથી લોકો તમારી પાસે ખેંચાઈ આવી શકે, રાઈટ? તો આ આપણા માટે એક બેસ્ટ પરફોર્મન્સ છે. તો ખાસ ઇન્વિટેશનનો ટાઈમ અને કેટલા ઇન્વિટેશન તમે કરશો એ વસ્તુ પણ તમે નોટ ડાઉન કરી લ્યો કે તમારે આજથી છે કે નહીં નક્કી કરવાનું છે. તમારા સિનિયર કોચ છે, તમારા જે કોચ અથવા તો તમારા જે મેન્ટોર છે એને તમારે આપવાનું છે આ લિસ્ટ, રાઈટ? બીજી વસ્તુ કોમ્યુનિટી સાઇઝ, મેં વાત કરી એમ કે નાનું છે ત્યારે આપણને ખૂબ સરસ સમય છે શીખવા માટે. તો અચ્છા આજે અમે 11 વર્ષ ને 2 મહિનાથી આજે અહીંયા છીએ, તો એમાં જેમ કોઈ પણ ઘર બને તો એમાં જેટલું મોટું ઘર બનાવવું છે એટલું શું કરવું પડે? ઊંડું ખોદાણ કરવું પડે. તો અમારું પણ અમે ફર્સ્ટ જે સ્ટાર્ટઅપ છે કે નહીં અમે એવું જ કર્યું. તો શરૂઆતની અંદર બહુ બધા મીન્સ કે ઇન્વિટેશન કરતા, રેફરન્સ બી આવતા, બરોબર છે, પણ શરૂઆતની અંદર અમારી ટીમ નહોતી. અમે કોઈ બી જગ્યાએ જઈએ ને તો હું ને મારા હસબન્ડ એકલા જ હોઈએ, રાઈટ? તો કોઈ બી જગ્યાએ અચ્છા અમે ત્યારે એવું નહોતા વિચારતા કે આ આટલા બધા લઈને આવી ગયા, મારું તો કોઈ નથી. અમે લોકો ખુશ થતા કે જ્યારે આપણી પણ ટીમ બનશે ત્યારે કેટલું મજા આવશે, રાઈટ? બધા લોકો સાથે ગ્રુપ સાથે ફોટો પડાવશું, આપણે બધા એક સાથે જ્યારે ટ્રેનિંગમાં આપણે એમ વ્યક્ત કરશું ભાઈ મારી ટીમમાંથી એટલા લોકો આવ્યા, પણ એના માટે મારા માઇન્ડની ક્લેરિટી તો હોવી જોઈએ ને, કારણ કે મારું બેકગ્રાઉન્ડ છે એ ટોટલી એક કહેવાય કે ગામડાના માહોલમાં મોટું થયેલું છે. તો મારા માટે આ વિઝન, આ સિસ્ટમને સમજવી એના માટે શું કર્યું? સૌથી પહેલા ટ્રેનિંગ્સની અંદર બહુ ઇન્વોલ્વમેન્ટ રહ્યા. અમારા સિનિયર કોચ સાથે, મેન્ટોર સાથેનો ટાઈમ અમે બહુ જ ઇન્વોલ્વ કર્યો, રાઈટ? કે જેના કારણોસર આજે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, રાઈટ? અમારામાં કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. ફર્સ્ટ એક જ છે કે અમે ટ્રેનિંગ્સને અને આપણા જે કમ્યુનિટીનો જે સમય છે એમની જે સિસ્ટમ છે ને એને અમે બહુ મહત્વ આપ્યું, રાઈટ? તો એ વસ્તુ ઉપર અમે ખાસ કામ કર્યું. તો કન્સિસ્ટન્સી, એક્શન્સ આપણું જે છે કે નહીં હોવું જોઈએ અને એવરીડે લર્નિંગનો મોડ છે કે નહીં જ્યારે આપણું ક્લસ્ટર નાનું હોય ત્યારે હોવું જોઈએ. કારણ કે આજે ક્લસ્ટર મોટું થઈ જાય તો આજે સમજો કે અમિત સરની ફર્સ્ટ લાઈન તમે જોવો, અમિત સરની ટોટલ ટીમ જોવો, એવી રીતે હરેક પ્રેસિડેન્ટ ટીમની જે તમે ટોટલ ટીમ અને ઓર્ગેનાઇઝેશન જોવો તો એમની પાસે કેટલું બધું ટાઈમ છે કે નહીં એનું કન્ઝ્યુમિંગ હોવું જોઈએ. આપણને એમ થાય કે મારો સર ફોન નથી ઉપાડતા, પણ એમની પાસે બધા લોકોને ટાઈમ આપી અને એમને સેટલ કરવાના હોય, બધાના સોલ્યુશન આપવાના હોય, રાઈટ? તો જેમ તમે મોટા લેવલ ઉપર અને મોટા ગ્રુપ સુધી મીન્સ કે તમારું કમ્યુનિટી સાઇઝ જ્યારે બિલ્ડ કરશો, તમારા ક્લબ ઓનર વધશે, ત્યારે તમારો ટાઈમ મેનેજમેન્ટ જ તમને જીતાડશે, રાઈટ? તો એ વસ્તુ ઉપર ખાસ છે કે આપણે ફોકસ કરી શકીએ, રાઈટ? અને બીજું વસ્તુ ઘણી વખત છે ને આપણે ઇન્વિટેશનનો ટાઈમ છે કે એને આપણે ઘણીવાર યાદ નથી હોતો. તો ખરેખર તમે યાદ કરો કે તમારો ઇન્વિટેશનનો ટાઈમ તમે બિફોર ક્લબ અને આફ્ટર ક્લબ તમે નક્કી કરો, કોઈ બી એક ટાઈમ, રાઈટ? કે જેમાં તમે કરો છો. જેમ હમણાં સર પિયુષભાઈની વાત શેર કરાવી, તો પિયુષભાઈનો રેગ્યુલર છે ટાઈમ કે એ લોકો ક્લબ પૂરું થાય એટલે 1 થી 2 કલાક માટે ઇન્વિટેશન માટે ફરજિયાત જવાનું, રાઈટ? તો એ પણ તમે કરી શકો. અને ઇન્વિટેશન કરો છો ને તો નંબર ફિક્સ કરો અને નંબરની એક્સચેન્જ કરો, રાઈટ? એ વસ્તુ તમારી સાચી થશે. કારણ કે આપણા સિનિયર લીડર્સ એવું કે જ્યાં સુધી તમારી પાસે નંબર નથી આવતો એ વ્યક્તિનો, રાઈટ, ત્યાં સુધી ઇન્વિટેશન શું છે? અધૂરું છે. તો આપણે એ પણ ખાસ છે કે નહીં સુધાર કરવાનો છે, રાઈટ? બીજી વસ્તુ આપણને સરે અમેઝિંગ હમણાં કૃષ્ણાબેનની ફોર્મેટ બતાવી. તો અહીંયા આગળ આપણી પાસે ઓલરેડી 101 ફેમિલી છે, રાઈટ? 101 નો ચાંદલો થઈ ગયો છે આજે. તો આપણે શું કહેવાય કે આપણી પાસે છે ને ગેઝિંગ લિસ્ટ નથી, રાઈટ?
તો ગેઝિંગ લિસ્ટ છે ને આપણી પાસે હોવું જોઈએ. અચ્છા, મેં છે કે નહીં એ નથી કર્યું, પણ હું છે ને મારી આવડી આ ડાયરી રાખું છું, રાઈટ. મારી પાસે પણ હોય ને મારા આસિસ્ટન્ટ પાસે પણ હોય. તો આ બંને ડાયરીની અંદર છે કે નહીં મારું કામ છે કે નહીં ફોલોઅપ નું હોય, અને આ ડાયરીની અંદર એ ડેટ પ્રમાણે છે ને હું કેરી ફોરવર્ડ કરતી જાઉં છું. કારણ કે મેં પહેલેથી સર સાથે મેં ટ્રેનિંગ લીધી ત્યારથી હું એ પ્રોસેસથી યુઝ ટુ છું કે મેં કેટલા લોકોને વાત કરી, અને આ વસ્તુ ઉપર હું ફોકસ કરું કે જે મેં લાસ્ટ વીકની અંદર મેં પણ 4 નવા વ્યક્તિઓને છે કે નહીં ક્લબ સુધી બેસાડ્યા, લિંક આપી, ફોલોઅપ કર્યા, રાઈટ. પણ અનફોર્ચ્યુનેટલી હજી સુધી એ 3 ડેઝ એમના કમ્પ્લીટ નથી થયા. પણ મારું પ્રોસેસ શું છે કે હું હજી પણ એને ફોલોઅપ કોલ કરીને કહીશ કે તમે ઇન્ટરેસ્ટેડ છો તો તમને છે કે નહીં તમને અમારા સેશનની લિંક મળી શકે. બાકી અમારી લિંક છે કે નહીં એ ચાર્જેબલ હોય છે. તો તમારા માટે અમે ખાસ છે કે નહીં આટલું કર્યું હતું, રાઈટ. પણ આજે સમજો કે એમાંથી પણ કદાચ જો એને ઇન્ટરેસ્ટેડ છે તો રિઝલ્ટ આવી શકે. તો એ વસ્તુ ઉપર ખાસ છે કે નહીં કામ કરી શકો. તો સૌથી પહેલો તમે જે લિસ્ટ બનાવો છો એમાં સિરિયલ નંબર, પછી જે ફોર્મેટ હોય ને એ ફોર્મેટમાં બીજું છે નામ, અને 3, 5 અથવા તો 6 એવા ખાના પાડો જે તમારા કેર કોલના છે. સમજો કે આજે મેં બોરીચા કિશોરભાઈને મેં ફોન કર્યો કે કિશોરભાઈ આજે તમે ક્લબમાં બેઠા હતા, તો એમ કે હા પણ આજે ખુલ્યું જ નહીં. મેં કીધું તમે કોડ લગાડ્યો તો કે એ શું હોય? મેં કીધું મેં તમને સમજાવ્યું હતું ને. તો ફરી પાછું 2 દિવસ થાય એટલે હું લિંક તો મોકલી દઉં. પછી શું કહું, કિશોરભાઈ 2 દિવસના સેશનમાં શું સારું લાગ્યું તો એ બીજા દિવસના બીજા ફોલોઅપની અંદર લખી નાખો, રાઈટ. તો આવી રીતે તમારે 6 ફોલોઅપ છે કે નહીં એ આપણા ગોલ્ડ મેમ્બર જ્યાં સુધી કન્વર્ઝન ન થાય ત્યાં સુધી તમારે લેવાના છે, રાઈટ. તો આ તમારું ફોર્મેટ થઈ ગયું ગેસ્ટ ટુ આપણા પ્રાઇમ ટાઈમ સુધી આપણા કસ્ટમર બને છે, ગોલ્ડ મેમ્બર બને છે ને ત્યાં સુધીનું. અને ઘણી વખત છે ને ઘણા લોકો એક્સક્યુઝ આપ્યું હોય કે મારે ઇમરજન્સીમાં બહાર જવાનું થઈ ગયું, મારે મરણ થઈ ગયું, મારે કંઈક આ થઈ ગયું. આવું કોઈ કહે છે તમને? આવું કોઈ કહે છે? રાઈટ. બસ તો આવું કંઈક એક્સક્યુઝ આવે છે કે નહીં ત્યારે તમે નોટ કરી લ્યો. શેમાં નોટ કરી લ્યો? તો એ જે તમારા 6 ખાના બનાવ્યા છે ને એ 6 ખાનામાં જે તારીખે જે દિવસે તમારો સેકન્ડ કે થર્ડ ફોલોઅપ જ્યારે હતો, મીન્સ કે કેર કોલ હતો, એ લિસ્ટમાં લખી નાખો કે આ તારીખે આ ભાઈને મરણ થઈ ગયું હતું એટલે એ આપણે બેસી નહોતા શક્યા અથવા તો ફોન ઉપાડી નહોતા શક્યા, રાઈટ. તો જેના કારણોસર તમારી પાસે જ્યારે ન્યૂ ફરીથીનો 3rd કે 4th કે 5th કે 6th કોલ લેવાનો હોય, રાઈટ, ત્યારે તમારી પાસે એ ખબર હોવી જોઈએ, રીઝન ખબર હોવી જોઈએ કે આ વસ્તુના કારણોસર એને ફરી વખત આપણને ફોન કર્યો છે, રાઈટ. કારણ કે આપણી વાતની શરૂઆત છે કે ને આપણે એવી રીતે થાય. કારણ કે ઘણી વખત આપણે જ ભૂલી ગયા હોય શું હતું ભાઈ, બરાબર છે. તો એને તરત ખબર પડી જશે આવું કે ભાઈ આ તો બધું ઉડતું ઓલી કંપનીઓ વાળા કોલ કરતા લાગે છે, રાઈટ. પણ તમારી પાસે ચોક્કસ જ્યારે કેર કોલનું લિસ્ટ હશે ત્યારે તમારા કસ્ટમરનું કન્વર્ઝન છે કે નહીં બહુ સારી રીતે વધશે. તો એ રિપ્લે લખીને રાખો, અને જ્યારે રિપીટ કોલ કરો છો ત્યારે એને યાદ કરી અને ફરીથી કરી શકો. બીજી વસ્તુ કે તમારી પાસે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. તો એકાઉન્ટેબિલિટી એટલે શું કે ડે 1, ડે 2 અને ડે 3 3 દિવસ એ વ્યક્તિ ક્લબમાં બેઠો છે કે નથી બેઠો એમાં ટીક માર્ક કરો. જેમ હમણાં કૃષ્ણાબેન અને મોરદેન ઘણા બધા આપણા કોચીસે છે, એમાં સિનિયર કોચીસે પણ શું કર્યું, ટીક માર્ક કરી દીધી હતી. તો આવી ટીક માર્ક પણ છે ને આપણી થવી જોઈએ, રાઈટ. કે આપણે અને આપણને એમ થાય કે ભાઈ હવે આ તો બધું કર્યા કરશું, હવે કરશું, એવું નહીં રાખો. આળસ નહીં કરો. તમારી છે કે એની આજુબાજુ બધી જ લિસ્ટ રાખો. જો અહીંયા આગળ કૃષ્ણાબેન હાઇલાઇટર્સ થી કરે છે કે એને હાઇલાઇટર્સ ના ટાઈમ આપી, મીન્સ કે નંબર્સ આપી દીધા છે કે યલો છે તો એ લોકોને 1 ડે વાળા છે, પહેલા છે તો એને ક્લબમાં બેસાડવાના છે, આને તો કે ફોલોઅપ કરવાનો છે, રાઈટ. તો આવું પણ તમે બહુ સારું એક પોઈન્ટ છે કે તમે હાઇલાઇટર પણ કરી અને તમે કરી શકો છો અલગ અલગ કલરની. હવે સમજો કે જ્યાં સુધી આપણે આપણું ગોલ્ડ મેમ્બર ન બની જાય ત્યાં સુધી આપણે આપણી આવી એકાઉન્ટેબિલિટી છે કે નહીં રાખવાની હોય છે. અને ફિક્સ રૂટીન રાખો આપણી એકાઉન્ટેબિલિટીનું, અને ફિક્સ રૂટીન રાખો આપણા કેર કોલનું પણ, રાઈટ. જેના કારણોસર ગોલ્ડ મેમ્બરનો કન્વર્ઝન રેશિયો છે ને આપણો વધી શકશે. કેટલા લોકો સાથે આવું થાય છે, ક્યારેક કોલ છે કે નહીં કસ્ટમર ઉપાડે નહીં. તમે 20 કોલ કરો, 30 કોલ કરો તો એમ થાય કે યાર કોઈ કોલ નથી ઉપાડતા, એ કોઈ કોલ નથી ઉપાડતા, રાઈટ. તો શું થાય, અચ્છા એ પણ લખી નાખો કે એમને ઉપાડ્યો નથી, રાઈટ. તો એ પણ નોટ ડાઉન કરો, ઉપાડ્યો નથી. જેનાથી તમને ખબર પડશે કે આજના કેર કોલમાં કેટલા ઉપાડ્યો નથી એવું આવે છે. તો જેના કારણોસર તમે અચ્છા અહીંયા આગળ બીજું શું કરી શકો. હવે છે ને આપણો ઘણી વખત એવો ટાઈમ હોય બપોર 3 વાગે એને તમે કોલ કરો કે હું નવરી પડું ત્યારે કોલ કરીશ, તો એ ઉપાડે, રાઈટ. તો કેર કોલનો ટાઈમ પણ
એવો રાખો કે વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય, એ વ્યક્તિ એવા બીજી કામના ન પણ હોય, રાઈટ? તો તમને જો એનું બેકગ્રાઉન્ડ તમને ફોલોઅપ દ્વારા ખબર પડેલી હોય, તમારા ડાયગ્નોસ કોલ દ્વારા, કેર કોલ દ્વારા તમને ખબર પડેલી હોય, તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે એને કયા ટાઈમે કોલ કરવો, રાઈટ? તો કોલિંગનો ટાઈમ છે ને, અચ્છા મેં પણ આ કર્યું છે, મારી પાસે પણ આવું થતું હતું, તો મેં શું કર્યું, ટાઈમને ચેન્જ કર્યો કે કોલ નથી ઉપાડાતો, રાઈટ? હું સવારમાં 10 વાગે કરું તો કોઈ નવરું ન હોય, કોઈ જેન્ટ્સને કરું તો એમ કે બેન સ્કૂટર ઉપર છું, બેન ડ્રાઇવિંગ કરું છું, પછી વાત કરું. અને જો એમાં 2 વખત કર્યું અને એને દંડ આવી ગયો હોય ફોન ઉપર વાત કરતા કરતા, રાઈટ? તો એ કોઈ દી આપણો ફોન ઉપાડે? ન ઉપાડે, રાઈટ? તો આપણે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે કયા ટાઈમે ઇન્વિટેશન કરવું, કયા ટાઈમે કોલ કરવો, કયા ટાઈમે કેર કોલ કરવો, રાઈટ? તો આ વસ્તુનું અચ્છા એમ શું કહેવાય, એને ટાઈમને ચેન્જ કરી દીધો. એને એક ઇંગ્લિશને શબ્દ બહુ સરસ વાપર્યો છે કે સફળ કરવું, રાઈટ? કે ટાઈમને સફળ કરો. સફળ એટલે એકબીજાને આગું પાછું કરી દો. આખા દિવસ દરમિયાન તમને એવું લાગે છે કે આ દિવસે આ ટાઈમે નથી ફોન ઉપાડ્યો, તો બીજે દિવસે સાંજે 5 વાગે કરો, 3 દિવસ પછી એને સાંજે કરો, સવારે કરો, કે તે દિવસે તમે બિઝી હશો એટલે ફોન નથી રિસીવ થયો, પણ હું તમારી સાથે ફરી વખત આજે કોલ કરું છું, તો આજે વાત થઈ ગઈ તમારી સાથે, રાઈટ? તો આવી રીતે કરીને તમે ટાઈમ ચેન્જ કરી શકો છો. બીજું, કોલ જે કહેવાય ને કેર કોલ જે છે કે નહીં, એ ખરેખર આપણે કેવા એટમોસ્ફિયરમાં કરવું જોઈએ. મારે છે કે નહીં, આ રૂમની અંદર મારો આ ખૂણો છે આ બાજુનો, રાઈટ? તો એ ખૂણાની અંદર છે કે નહીં, ખુરશીઓ મૂકી છે, ટેબલ મૂક્યું છે, અહીંયા આગળ નવું બનાવડાવી દીધું છે. શું કામ? કે ત્યાં આગળ મારી બધી જ વસ્તુઓ છે ને પડી રહે. હું ખાલી અહીંયા આગળ ખુરશીમાં બેસું ને એટલે મારી પાસે અહીંયા થપ્પો બધી વસ્તુનો પડ્યો હોય, રાઈટ? જેના કારણોસર એક માહોલ પણ મને મળે કે મારો ટાઈમ છે, ઓફિસ ટાઈમ, મારો વર્કિંગ ટાઈમ છે. બીજી વસ્તુ, આ ખૂણાની અંદર કોઈનો અવાજ જ ન આવે, બરાબર છે? નહીતર ઘણી વખત શું થતું હોય, આપણે રસોડામાં બેઠા હોય, ફળિયામાં બેઠા હોય, તો બાજુવાળા એ મને આ દેને, રાઈટ? છોકરાઓ રાડું નાખતા હોય, રોડ ઉપર ડીડી 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 થતું હોય, રાઈટ? અને ઘરની અંદર સીટીઓ વાગતી હોય, ઘરમાં કોઈક ન્યૂઝ જોતું હોય તો ફાસ્ટ ન્યૂઝ રાખીને જોતું હોય. તો હવે આવા વાતાવરણની અંદર જો આપણે ફોલોઅપ કરવા બેઠા, રાઈટ? તો એનો મતલબ છે કે સામેવાળો વ્યક્તિનું ક્યારેય કન્વર્ઝન થશે નહીં. તો તમે એક પ્રોફેશનલિઝમ વાતાવરણને ઊભું કરો. વાત ભલે બહુ સિમ્પલ કરો, પણ વાતાવરણ પ્રોફેશનલ ઊભું કરો, જેના કારણોસર તમને મજા આવે વાત કરવાની, રાઈટ? બીજી વસ્તુ કે જ્યારે પણ આપણે છે કે નહીં, મૂડ આપણો ખરાબ હોય, કે ઘરની અંદર કંઈ નાનું મોટું થઈ ગયું હોય, રાઈટ? અથવા તો આપણે આજે સવારમાં ક્લબમાં બેસાડવા માટે કેટલા કોલ કર્યા હોય પણ એને ઉપાડ્યો જ ન હોય, તો શું થાય? કેર કોલ કરતી વખતે મૂડ ઓફ હોય, રાઈટ? મોઢું ચડેલું હોય, અને એ ટાઈમે પાછા કેર કોલ કરવા બેસીએ તો ખરેખર કોઈ વ્યક્તિ આપણું એગ્રી થશે જ નહીં. કારણ કે શું મળી જાય આપણા એને, આપણા વાઇફ છે કે એને મળી જાય, ને આપણા માઇન્ડમાં ખરેખર એવું જ હાલતું હોય કે મારું જ કોઈ બેસતું જ નથી, મારું જ કોઈ આવતું જ નથી, મારા તો હમણાં કોઈ થતું જ નથી, કેટલી મહેનત કરું છું. તો આ માઇન્ડસેટ છે કે નહીં, આપણું શું થશે? આપણું ક્લોઝિંગ નહીં લાવે ને એને આવડો ઓરા મળી જશે. પણ જ્યારે પણ આપણે હંમેશા કોલ કરવા બેઠા હોય તો એક તો વેલ ડ્રેસઅપ, કારણ કે ક્યારે પણ વિડીયો કોલ કરવાનો થયો હોય ને તો પણ તમે તાત્કાલિક એની સામે રિપ્રેઝન્ટ થઈ શકો એઝ અ વેલનેસ કોચ તરીકે, રાઈટ? તો આ વસ્તુ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે પણ કેર કોલ કરવા બેઠા છો ત્યારે તમારું વેલ ડ્રેસઅપ હોવું જોઈએ, માથું બાથું વ્યવસ્થિત હોવું જોઈએ. બીજી વસ્તુ, ફેસ ઉપર સ્માઇલ હોવી જોઈએ, શાંત મગજ હોવું જોઈએ, શાંત જગ્યા હોવી જોઈએ, અને તમે ખુદ એનર્જેટિક હોવા જોઈએ કે ના, આજના આ કેર કોલથી હું આ વ્યક્તિના જિંદગીની અંદર બદલાવ લાવી શકીશ. આવું એક્સાઇટમેન્ટ આપણી સાથે હોવું જોઈએ. આટલી વસ્તુ છે કે નહીં આપણા કેર કોલની અંદર જરૂરી છે. અને જ્યારે પણ તમે જોયું હશે કે તમે ખૂબ ખુશ હશો, એકદમ પોઝિટિવ વાતાવરણમાં જો તમે કોલ કર્યો હશે ને, તો તમે જ્યારે બી કોલ કરો ને તો સામેવાળો વ્યક્તિ છે ને એમ કે બોલો બોલો, રાઈટ? તમારો જ નંબર સેવ કરેલો હતો મારે, રાઈટ ને? મારે 2-3 વખત એવું થાય છે. આજે મારી સાથે છે કે નહીં, 2022ના એક મુસ્લિમ લેડીઝ છે કે નહીં મારે ક્લબ પર આવતા હતા, વેઇટ ગેઇન માટે આવતા હતા. એને એના સગા માસીની દીકરી છે કે નહીં, એને આજે લઈને આવવાના છે બહારગામથી, રાઈટ? તો મેં એને એ કે મારે આવવું છે. મેં એને કીધું કે હું તમને ઓનલાઈન કન્સલ્ટેશન આપીશ, પણ કે નહીં, મારે તમને મળવું છે ને મારે તમને મળીને મારે વાત કરવી છે. તો એ આજે મેં એમને ક્લબ પર સવારે બોલાવ્યા છે. અચ્છા, 3 દિવસ એવું કહેતા હતા, ઉઠાયું નહીં, આમ ને તેમને નજીકમાં જ રહે છે પણ ટ્રાવેલ કરીને આવવાના છે, રાઈટ?
તો એમને મેં કીધું તમારે આવવાનો ટાઈમ તો મારા સવારે મળવું હોય તો સવારે 8 થી 9 માં તમે મને મળી શકો. તો કે કઈ વાંધો નહીં. તો એમને મેં 3 દિવસના સતત ફોલોઅપ થી કોલ થી છે કે નહીં આજે એ વ્યક્તિ મળવા માટે આવવાના છે, રાઈટ. તો એ વ્યક્તિએ આજે નક્કી કર્યું કે ના મારે તમારી આગળ જ કરવું છે. એ કે તમારો રેફરન્સ મારી ફરીને બહુ સરસ આપ્યો છે. શું કામ કે એ સમયે એ ફરીને મારી સાથે અઠવાડિયું કે 10 દિવસ જ રહી હતી, પણ એ 10 દિવસથી લઈને આજે 2026 સુધીની અંદર મારું ઇમ્પેક્ટ છે ને એના માઇન્ડની અંદર શું છે એઝ એ ગુડ કોચ છે જેનાથી રેફરન્સ મળે છે. અચ્છા, એ વ્યક્તિ એક જ આવે છે પણ એનામાંથી હું 3 કસ્ટમર મારામાં ગોલ છે, કારણ કે એની મોટી બેન પણ છે ને એના મમ્મી પણ છે, એને પણ પ્રોબ્લેમ છે. તો હું આજે નક્કી કર્યું છે કે 3 જણના ક્લોઝિંગ મારે લેવા છે, રાઈટ. બીજી વસ્તુ કે 2 વર્ષ પહેલા મેં એક એફ્રેશ પાર્ટી કરેલી હતી. એ વ્યક્તિએ એમને લગભગ ફૂલ ફેમિલીને હેલ્પ કરી છે અને અત્યારે ઓલરેડી છે કે એમને 1 મહિનો એમની મોટા વહુની બેનને 134 કિલોની છે, જે 10 ડગલા પણ ચાલે ને તો શ્વાસ ચડી જાય છે. વ્યક્તિને આપણો ક્લબ ભરાવવા માટે અહીંયા બોલાવ્યા છે કે જ્યાં સુધી તું 10 કિલો વેટ લોસ ન કર ત્યાં સુધી તારે ભાવનગરથી બહાર નથી જવાનું, અહીંયા ક્લબમાં આવીને જ તારે કરવાનું છે. પછી નક્કી કરશું કે તારે ક્યારે જાવું કે ન જાવું, રાઈટ. તો એ લોકોનું ઘર એટલું બધું રિસ્પોન્સિબિલિટી લેવા માટે રેડી છે કે બહારથી પણ લોકોને બોલાવે છે કે ક્લબમાં આવીને પોતે શેક પીવે, ક્લબમાં આવીને એજ્યુકેશન લે છે, રાઈટ. તો આ વસ્તુ છે. અચ્છા, હું કોઈ પણ વ્યક્તિ ક્લબ ભરવા માટે રેડી ન હોય એને પ્રોડક્ટ નથી આપતી. 3 ડે ટ્રાયલ લીધેલા વ્યક્તિઓ એવા છે કે જેને મેં એક અફ્રેશ બી રિટેલ નથી કર્યું હજી સુધી. મને એવું છે કે એને રિઝલ્ટ આપવું છે તો આપણી રિઝલ્ટની અંદર મારે કસ્ટમર મીન્સ કે મારે ડબ્બો નથી વેચવો, રાઈટ. એ વ્યક્તિ રેડી જ હતા બધા કે હું તમને કયો એટલું લઈ લઉં, પણ મારા માટે એવું જરૂરી નથી, કારણ કે આ સમજાણું મેં, રાઈટ, કે ભાઈ જ્યારથી કે હંમેશા વ્યક્તિને જો આગળ વધારવું છે તો એને રિઝલ્ટ માટે ક્લબ અને કોમ્યુનિટી જરૂરી છે ને છે જ, રાઈટ. નહીતર બાકી શું કરશે, બાકી બધા લોકો આપણને તે દિવસે કીધું હતું ને લોહી પીવે, આપણને શું કીધું હતું, બાકી બધા શું કરે, ઘણા બધા લોકો શેક પીવે ક્લબમાં આવીને, બાકી બધા લોકો લોહી પીવે. બસ એવું મારે હવે મારી પાસે બહુ થોડુંક જ છે એટલે મારે બચાવવું છે, રાઈટ. તો એ વસ્તુ ઉપર કરીએ તો સોશિયલ. અચ્છા, આપણે કઈ રીતે કનેક્ટેડ રહી શકીએ? આપણી પાસે બસ મેઇન 10 મિનિટ લાસ્ટ છે તો આપણે એના ઉપર ફોકસ કરીએ કે આ શું થઈ ગયું કે મારા 2 વર્ષ જૂના 5 વર્ષ જૂના પણ લોકો છે કે નહીં તમને મળવાની શરૂઆત થશે. કયા માધ્યમથી? તો કે સોશિયલ મીડિયાના માધ્યમથી. કારણ કે સોશિયલ મીડિયા ઉપર જો તમે કઈ નાના પાર્ટ્સ ઉપર એક્ટિવ હશો તો લોકો છે ને તમને ઓબ્ઝર્વ તો કરતા જ હોય. હમણાં સરે વાત કરીને કે લોકો એવું પૂછે હજી છો તમે, રાઈટ. તો એ ખરેખર મીન્સ કે અંદર ખખડીને બોલાવે છે તમારી પાસે કે નાના છો ને તમે, એમ શેક બેક પીવો છો ને તમે, તો હું આવું. મને હવે કન્ફર્મ થશે કે નાના શેક પીવાથી કાંઈ થતું નથી, રિઝલ્ટ આવે છે પણ બાકી કાંઈ થતું નથી, શિંગડા નથી ઉગતા, પૂંછડી નથી ઉગતી, રાઈટ. તો આ વસ્તુ છે કે નહીં તમારી લોંગ ટાઈમની કન્સિસ્ટન્સી થશે. બીજું, આ પ્રોસેસ છે કે નહીં તમને સાંભળવામાં બહુ નાની લાગશે પણ બહુ લોંગ ટર્મ પ્રોસેસ છે. આ વસ્તુને શીખવામાં અમને પણ ટાઈમ લાગ્યો છે, અમારી પણ ટીમ બનવામાં ટાઈમ લાગ્યો છે. શું કામ? આ વસ્તુને આપણે ભેગું કરવાનું. ચલો, હણિયો પારો છૂટો પડી જાય ને તો એને ભેગો કરવો ને એ બહુ અઘરી વાત છે. હણિયો પારો જોયો છે કોઈ? છૂટો મૂકવાની ભેગો બહુ નાના મોતીમાં વિખેરાઈ જાય, રાઈટ. તો એ હણિયો પારો છે કે નહીં જેમ તમે ધીરે ધીરે ભેગો કરો ને એનો પાછો એક બોલ્સ બનાવો ને એવી રીતે આપણી કમ્યુનિટીની અંદર ક્લસ્ટર બિલ્ડ કરવાનું છે, રાઈટ. સો આપણે એક કરશું અને સોશિયલ મીડિયાથી હંમેશા કનેક્ટેડ રહેશું. કોઈ પણ વસ્તુ તમને આવડે છે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહ્યો, રાઈટ, જેનાથી લોકો તમને ઓબ્ઝર્વ કરશે. મેઇન બીજી વસ્તુ તમારું રિઝલ્ટ. જો રિઝલ્ટ એને 5 વર્ષ પહેલા પણ જોયેલું છે અને આજે પણ તમારામાં ટ્રાન્સફોર્મેશન જોવે છે, રાઈટ, તો જ કન્વર્ઝન થશે, બાકી કન્વર્ઝન થશે નહીં. તેના પછી ગોલ્ડ મેમ્બરથી આપણે મીન્સ કે ગેસ્ટથી લઈને પ્રાઇમ ટાઈમ સુધીનું એક ફોલોઅપ લેવું જોઈએ, કેર કોલ કરવો જોઈએ. બીજું, પ્રાઇમ ટાઈમમાંથી લઈને કેર કોલ સુધી કયો થવો જોઈએ? ડે 1, ડે 2, ડે 3 નો, અને ત્યાંથી હેબિટ ટુ હેલ્પની અંદર જવા માટેનો પણ કેર કોલ થવો જોઈએ. ગોલ્ડ મેમ્બર બની જાય પછી તેના રિઝલ્ટ માટેનો કેર કોલ થવો જોઈએ. રિઝલ્ટ આવી જાય પછી એને એમ્બેસેડર પ્લેટિનમ બનવા માટે અને પછી એને એમ્બેસેડર ઇવનિંગ બતાવી અને એની પ્રોસેસના લેવલ ઉપર જો એ વ્યક્તિ તમારી સાથે કોચ બનીને આગળ વધે છે, રાઈટ, તો 100% છે કે નહીં એ તમારા ફ્યુચરના પ્રેસિડેન્ટ ટીમ બની શકે છે. તો તમારો એક ગેસ્ટનો ફોલોઅપ, તમારી પાસે એક ન્યૂ પ્રેસિડેન્ટ ટીમ છે કે નહીં એ તમારી સાથે આવી શકે એમ છે, રાઈટ. તો આટલા અમેઝિંગ કેર કોલના રિઝલ્ટથી છે કે નહીં થઈ શકે છે. હવે બીજી વસ્તુ એક પાર્ટ એવો પણ છે કે જો તમારી પાસે ડે 1, ડે 2, ડે 3 ની અંદર કોઈ બેઠું છે છતાં પણ એ લોકો એક ગોલ્ડ મેમ્બર નથી લીધું કારણ કે એને કંઈક નાના ડાઉટ છે, તો તમારી પાસે આપણી ફિઝિકલ LSD
અને ઓનલાઈન એલએસડી નો પણ એક ઓનલાઈન એલએસડી માં આપણે નથી પણ ફિઝિકલ એલએસડી ની અંદર જે લોકો ઓલરેડી બેઠી ગયા છે તમારા ક્લબમાં, ન્યૂ લોકો નહીં, રાઈટ? તો એ લોકોને પણ તમે છે કે નહીં આપણી એલએસડી ટિકિટ છે કે નહીં આપી શકો, એલએસડી ની અંદર બેસાડી શકો, જેના કારણોસર આટલા બધા રિઝલ્ટ જોશે તો એને કદાચ કોન્ફિડન્સ આવી શકે, તો આવો એક ચાન્સ લઈ શકો છો. અને આના માટે તમે ટિકિટ પણ ઓફર કરી શકો છો, રાઈટ? કે ભાઈ હવે સમજો હું ભાવનગર રહું છું તો ભાવનગરની બાજુમાં વર્તેજ ગામ છે, પણ એ 3 દિવસ મારા ક્લબમાં આવ્યા પણ એને કોન્ફિડન્સ ન આવ્યો મને રિઝલ્ટ મળશે કે નહીં મળે, કરવું છે તો શું કરી શકો? આપણી પાસે એલએસડી છે તો એલએસડી માં એકવાર બેસાડો, કે તમે 3 દિવસ આવ્યા હતા ને હજી એકવાર જુઓ, રાઈટ? તો આ વસ્તુ છે કે નહીં તમને એનો બેનિફિટ ખૂબ સારો મળશે, રાઈટ? અને બીજી વસ્તુ કે નો ઇન્વિટેશન, તમે એવું ઘણી વખત જોયું હશે કે એક પણ ઇન્વિટેશન જે દિવસે ન કર્યું હોય તે દિવસે તમારો દિવસ લગભગ છે કે નહીં નોન પ્રોડક્ટિવ ડેઝ છે કે નહીં થઈ જશે, રાઈટ? તો એ દિવસને પણ તમે છે કે નહીં ખાસ પ્રાયોરિટી વર્ક ઉપર કામ કરો, કે જેના કારણોસર મીન્સ કે ઇન્વિટેશન છે કે નહીં બહુ મોટું એક ટૂલ્સ છે કે જેના કારણોસર આપણી બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે કે નહીં બિલ્ડ થઈ શકશે, રાઈટ? તો આપણું અમેઝિંગ પાર્ટ છે કે નહીં આપણે કેર કોલનો અહીંયા આગળ જ આપણે કમ્પ્લીટ કરીએ, કારણ કે ઇન્વિટેશનની કન્સિસ્ટન્સી અહીંયા આગળ આપણને જે રિઝલ્ટ શેરિંગની અંદર આપણને ઘણું બધું સરે કીધું, તો એ વસ્તુ ખાસ હોવી જોઈએ કે આપણા કલાકો છે કે નહીં એ ફિક્સ હોવા જોઈએ. તો મેઇનલી છે કે નહીં આપણે જો ખરેખર આપણે હર્બલ લાઈફ મીન્સ કે આપણે એઝ એ વેલનેસ કોચ તરીકે આગળ વધુ છે ને એમાં પણ તમે એસીસીમાં છો તો આખા દિવસની 5 કલાક એવી સેટ કરો જેમાંથી 3 કલાક છે ને એ ઇન્વિટેશન માટે હોય, બાકીની 1 થી 1.5 કલાક છે એ કેર કોલ માટે હોય, અને બાકીનું જે હાફ એન અવર કે કલાકનો જે સમય છે એ સમયની અંદર તમે કંઈક એવું મીન્સ કે કંઈ ફોર્મ ફિલઅપ કરવાનું, ઓર્ડરિંગ કરવાનું એવું કામ કરી લ્યો કે જેના કારણોસર તમે આ 5 કલાકને મોસ્ટ પ્રાયોરિટી કામની અંદર છે કે નહીં સેટ કરી શકો. એટલે ટુ ડુ લિસ્ટ એવી રીતે બનાવો કે જેમાં આ 5 કલાક છે ને સેપરેટ તમે કામ માટે આપી શકો, રાઈટ? અને આમ કરતા ટીપે ટીપે સરોવર ભરાઈ જશે અને આજે અહીંયા આગળ બેઠેલા બધા જ લોકોની નીચે મસ્ત મસ્ત ક્લબ ઓનર બનશે. આપણી એસીસી છે કે નહીં એ અત્યારે 99 લોકો છે, રાઈટ? તો આપણે ક્યારેક 999 લોકોની પણ થઈ જશે. અને આ વિઝન છે કે વેરી સુન 100,000 ને ક્રોસ કરી અને આપણે એસીસી કોલની અંદર છે કે નહીં ફટાફટ લોકો જોઈન થવા લાગશે. આવું આપણું ઓર્ગેનાઇઝેશન બિલ્ડ થશે જો આપણે આ એસીસી ની અંદરથી કામ કરવાની શરૂઆત કરી તો, અને ઇન્વિટેશન કર્યા તો, કેર કોલ કર્યો તો. નાઇસ. સો થેન્ક યુ સો મચ. બેક ટુ સર. તો થેન્ક યુ સો મચ. તો હેતલબેન માટે ક્લેપ કરીએ અને જલ્દીથી આપણે આપણા રેગ્યુલર ક્લબમાં પ્રાઇમ ટાઈમમાં કનેક્ટ થઈએ. સો થેન્ક યુ સો મચ એવરીવન. તો બસ આ વીકમાં ગોલ બનાવો કે આ વીકમાં રોજ વર્ક કરું, એનું ગેઝિંગ કરું, અને ગેઝિંગ કર્યા પછી આ વીકમાં એક વ્યક્તિને મદદ થાય. સો ફરી પાછા મળીએ ક્લબની અંદર. થેન્ક યુ સો મચ.